કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, તો આ રીતે તમારી સાથે નાનકડા બે આઈડિયા શેર કરું છું જે દિવાળીને લગતા છે। દિવાળી ગયા પછીના તો આ રીતનું ઝાડુ આપણે ધનતેરસના દિવસે આપણે બધા ઘરે લઈને આવતા હોય છે અને જ્યારે તેને વાપરવા કાઢતા હોય ત્યારે તેમાંથી ખૂબ જ કચરો પડતો હોય છે અને વધારે પડતો આપણે ઘસીએ તો પણ કચરો પડતો હોય છે। તો એક નાનકડો આઈડિયા તમારી સાથે શેર કરું છું। તો જો આ રીતનું પિરામિડ એટલે કે પગે આની ઉપર પગ રાખી ઊભું રહેવાનું હોય અને એક્યુપંક્ચર થતું હોય છે। આ જો તમારી પાસે હોય ને તો તેની ઉપર આ રીતે પીછી રાખી અને હલકા હાથથી આ રીતે આપણે તેને ઘસવાની, જેનાથી તમે જોઈ શકો છો અહીંયા કે કેટલો બધો કચરો પીછીની અંદરથી નીકળી જશે ને જ્યારે તમે તેને યુઝ કરશો ને ત્યારે બહુ જ ઓછું તેમાંથી પડશે, નાને બરાબર તેમાંથી ઘરશે। જો અહીંયા બધો જ કચરો આ પીછીમાંથી આ રીતે ઘસવાથી નીકળી ગયો છે। ત્યાર પછીનો બીજો આઈડિયા છે કે આ રીતના જે દીવા હોય એ મીનિયા દીવા જેને આપણે દિવાળીમાં મૂક્યા પછી તેને ફેંકી દેતા હોય છે, તો તેને ફેંકતા પહેલા આ આઈડિયા તમે જરૂરથી જોઈ લેજો। તો બધા દીવાની અંદર થોડી થોડી મીન રહી ગઈ છે, એટલે કે બચી ગઈ છે મીન। દીવો પ્રગટ્યા પછી પણ મીન બચી ગઈ છે, તેમાંથી ઘણા દીવા બુઝાઈ પણ જતા હોય છે। તો આ રીતે બધા દીવામાંથી મીન કાઢી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો બધા દીવામાંથી મીન કાઢી અને આટલું બધું મીન નીકળ્યું છે। આને કંજુસાઈ ના કહેવાય પણ આ એક બિલકુલ ઉપયોગી આઈડિયા કહેવાય। તો અને તેનું જે મીન અંદરનું જે દોરો લગાવેલું વાઇસર જેવું હોય છે તેને પણ આપણે તેની અંદર આ રીતે દોરો આરામથી પરોવી શકીએ છીએ। અહીંયા જાડા દોરાનો યુઝ કરવાનો કે નાડા છડીનો તમે ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી અહીંયા મીનને આપણે જે નાકામનું વાસણ હોય આ રીતનું, જો મારે આ ડબ્બો ફાટી ગયો છે તે બંધ નથી થતો, ઉપયોગમાં નથી, તો તેની અંદર આપણે તેને મીનને ઓગાળી લઈએ, મેલ્ટ કરી દઈએ તો મીન સારી રીતે અહીંયા ઓગળી ગયું છે। ત્યાર પછી આજે આપણે દોરો પરવી અને દિવેટ જેવું જે તૈયાર કર્યું તેને રાખી દઈએ બહાર, જે આ રીતના મીનિયા દીવામાં હોય ને તે રીતે। બે દીવા અહીંયા મેં તૈયાર કર્યા છે। જે મોલ્ડ હતું મીણબત્તી વાળું તે જ લીધું છે। ત્યાર પછી તેમાં થોડીક અમથી મેં ઝરી નાખી દીધી અને આ મીન રેડી દઈએ તેની અંદર। તો જો આ નાનકડા બે આઈડિયા દિવાળી ગયા પછી વસ્તુ બચી હોય એ અને આપણે પીછી લઈને આવ્યા હોય તેની માટે છે। આઈડિયા ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।